નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે જામનગરથી। તો જામનગરની હોસ્પિટલના મુલાકાતે આવ્યા હતા આરોગ્ય મંત્રી। વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે, જે હોસ્પિટલના 8 ડોક્ટરો સસ્પેન્ડ કરાયા છે અને તપાસના આધારે ફાર્માકોલોજિસ્ટિક એક્સપર્ટ્સને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આપણે વાત કરીએ તો એક જ ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટર અને રિસર્ચર પરિવાર વચ્ચે વેચાયા હતા। છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે, તેની હવે તપાસ થશે ને આ પ્રકારની ડિટેલ તપાસ ચાલુ છે અને રિપોર્ટ બાદ વધુ પગલાં લેવામાં આવશે। હાલ સસ્પેન્શન સુધીની પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી છે અને મ્યુનિસિપલ હોસ્પિટલમાં ટ્રાયલ માટે એથિકલ કમિટીનો અભાવ છે। જામનગરમાં સરકારી જીજી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા આરોગ્ય મંત્રી અને ત્યાં આવી પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। રિપોર્ટ આપ્યો છે અને રિપોર્ટના આધારે અને તજજ્ઞો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે કે ભાઈ આમાં આ વિષયની અંદર આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે છે। એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે, એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે, એના પછી સમગ્ર બાબતો આપણા ધ્યાનમાં આવશે। અરે ભાઈ, એ જ વિષય છે કે ડિટેલ તપાસ હજુ બાકી છે। પ્રાથમિક અહેવાલ આવ્યો છે ને પ્રાથમિક અહેવાલના અંતે તરત જ કોર્પોરેશને પગલાં પણ ભરી દીધેલા છે। ખાસ કરીને મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બનતી હોય છે, તેના માટે વારંવાર ફરિયાદો તેના માટે રેગિંગ માટે અને ખાસ કરી જ્યારે મા બાપનું પોતાનું સમગ્ર જીવન અને પોતાની આશાઓ પોતાના સંતાન પ્રત્યે અને ડૉક્ટર બનાવવાની ચાહના લગભગ લોકોમાં હોય છે અને ડૉક્ટર માટે એડમિશન મળે અને એડમિશન મળ્યા પછી ત્યાં ક્યાંક હેવી પ્રેશરના કારણે, હેવી એટલે કે એજ્યુકેશનલ, એના કારણે કેટલીક વખતે ડૉક્ટરો છોકરાઓ જે ભણતા હોય છે એમના ઉપર પ્રેશર પણ આવતું હોય છે, માનસિક રીતે એ પણ થતા હોય છે અને સાથે રેગિંગવાળી જે ઘટનાઓ તમે કઈ રીતે રેગિંગ કમિટી પણ હોય છે અને કોલેજો દ્વારા